ઊંઘાડ ગયેલા બાજુ હા કેમ એમને રિહાને મેં મૂકું કર પણ આ તો રમતા બે જણા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી એ રિયાન રિયાન એ રિયાન કિયાન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કે છે એ તેરા ઉતારે હવે ગુડ મોર્નિંગ તમે ઉઠે નહીં હારા તો વાગી ઉઠી દો વહેલા વહેલા જાન નહીં રહો હા શું કહે છે રિયાન ગુડ મોર્નિંગ જય માતાજી કે ગુડ મોર્નિંગ જય માતાજી કે તો બોલશે બોલ બોલ એના પછી તેરાવું છે એટલે તેરાવું છે ને એટલે એવું કરે તેરાવું છે તેરાવું છે એટલે તો વાંધે તેરા માટે કરે આવ 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 જા જા એ જાજે તેરા માટે ગયા તેરા માટે એવું કરે આવ જોજે હમ. એ જો ખાલી કરી બીજા એ રોવા માંડી યાદ કરે પેલા કેવું લે દીદી હવે દૂધ લે આવી દૂધ લે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી અરે દૂધનું બિસ્કિટ પણ માટે લઈને ટમાટર બિસ્કિટ તો ભાઈ આવડે લાય હા ભાઈ મને કેનો ભાઈ આનો એક હા નેના ભાઈ માટે નહીં આ મોટા મોટા માટે ના લાય મોટા ભાઈ માટે ના અમારે એના માટે લાય શું કહે શું કહે છે તેરાવું છે તેરાવું છે એટલે ગયા નહીં તેરાવું છે અને કાલ સક્કરીઓ લાવ્યા પછી 2 કિલોથી હજી કોઈને બાફે નહીં બાપા તો દાદા પણ તું આટલું ભાડી તું શક્કરી હવે 2 કિલો લઈ આવે તો હવે તું ખા હવે શિવરાત્રી કાલ જતી રહી તે હું તો કોઈ નહીં યાર 2-3 દા રોજ હવારે હવારે ખોઈ પૌવા પૌવામાં તો ખાસી આઈટમ લીધી છે તમે ડુંગળી બટાકો ટોમેટો ધોના મરચો ને બધું નાખી ખાવાનું બધું નાખી ખાવ શાકમાં તો પેલું નાખતો નહીં એટલું બધી એ શાકો લાયારું પડે તો ટાઈમ અને પૌવા બાજુ પડે ને પૌવા પલાઈ મિલે બનાવડા ડાયરેક્ટ બનાવવાના છે ને હવ તો ગાઈસ અને તમે તો એકલો નાસ્તો કરવા એ કહેતો હોય નહીં પૂછતો નહીં જાણે અને બે તો ખાઈ લઈ તમારા બેના પેટમાં આવી જાવ જોઈએ જાવ છે હવે તો વહેલા વહેલા પૂછતો હોય નહીં ના કેલા એટલે અમે બે જી એટલે કે અમે નાસ્તો નહીં કરો એટલે એટલે બે ગયા હા પૌવા બસ ગાડી એવું હમણાં કે મને નાસ્તો નહીં મળતો હોય તમે તો હતા વહેલા શક્કરી ખાઈ લીધો મારો શક્કરી ફેવરેટ છે એટલે જ કાલ 2 કિલો લાવ્યો છું પછી શક્કરી રોજ હવે બાફી જ દેવાનો શક્કરી રોજ ખાખા કરો હા ઓમ હારો મારો શક્કરીઓ મારો હા અમારી બાબુ થઈ હા તો તમે નાસ્તો કરી લો એ રિયાન શું કરે છે શું કરી લે હા શું કરી છે પદુભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જ્યાંથી ચાલી પીધી કોઈ આવીને ખેંચી વિના ચા તો ભાઈ તમે જે બેસવા શું કરો છો એટલે હાલ ઉઠ્યો હજી તો દારૂ છે ખિસકોલી જેવું મોટું થઈ ગયું કોને પેલી કિસ્કુલી આપણે ઝાડ પર ના જઈ જેવું નહીં જેવું થઈ ગયું વહેલા વહેલા ઓય પર તમારી ઓર આખો વાડા પોડમાં આયા તો હવે ના તો પારેકતા નહીં અમે પણ હવે લજીભાઈ ચાપી તમારે ઓ પીસી એ પીજી હા એવાને ચાલ હવાના પોડમાં કોઈ આવ્યો ને આપણા ઘેર ના નહીં પડવા હા શું કહે છે વધારે ના બોલતા હાલ હવાના પોડમાં દારૂ બગડેલી આખો દારૂ મારા ચીજ ના બોલાય ના ઓકે બધું આરો હરગાઈ દીધું આ બધું આરો હરગાઈ ગયું હા હાની વાત હું તો પહેલા જમની વાત એટલે જમની વાત ચાલે હું છે બંધ કરાય ના એ બંધ છે એટલે વિચાર બધા બંધ હોય તો પછી મોટો પૂછો બાબુ કાકા એવાનું કરું એવું કેવું આપણે બાર પડવામાં બાર આચી જ આ વખત જમની કંકુતરી નહીં હા ફોન થી બોલાવીએ અડીને હગો છે એટલે બોલાવ ચાલે હા કુવાસી છે અડીને હગો હોય એ ના ચાલે એ બધા બોલાવી ચાલે આપણે બનવાયેલું પછી એવી રીતે થાય કે બીજું થયું કેવું છે હા તો એકી દાડા તો વાત છે એની તો વાત છે તા હા એમ કરું ને એમ બરાબર છે પેલા પૂછો વાપર્યું જે ભાઈ આલી જાય કપડો
અમેરિકાથી આવી ગયો ને જોયો તમે તમે મસ્ત હશે. જોયો ખબર જ નહીં હોય ને હાલ બતાવ્યા જો છે ને અરે અમેરિકાથી આવેલો છે અમેરિકાથી ટી શર્ટો ને એ બધું આવ્યું છે કેવું તો ઠંડી ના હોય હા પણ શિયાળામાં કોમ આવશે. અને શિયાળાની છે હા ટી શર્ટ એ મસ્ત નહીં બધો લુગડો મસ્ત હશે. અને ભાઈ અમેરિકાથી આવ્યા છે. ખાસો આવ્યો પણ પેલા ચાર જોઈ છે નહીં છે ને ચાર જોઈ મોકલા કપડા માટે ગાઈસ ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખાસો મોકલે લુગડો મોકલે બાદ જો થેન્ક યુ બોલ. થેન્ક યુ બોલ કે થેન્ક યુ કે બેટા થેન્ક યુ કે સોનતુભાઈ તમે શું ઉભા રહે યાર ક્યાં કન જવું પાણી વાળા ગયો પોની મારા હતા ગવામાં અને કેટલી વખત વાર કરવાના છેલ્લી લખું છેલ્લી પોની એમ તારી છેલ્લી પોની તળા તો પકાવવાના નહીં ખવાઈ જ ગયું ખાવા પર છેલ્લી પોની જાડી સોનતુ પૂછ દોમાં કોઈ જો તેવો નહીં વાર તો હું વારે તો પૂછી લે બીજો એ ડોમું એ વારી નહીં મોટું જોઈ જ નહીં સવાજ ચર્યો તો યાર સવાજ ચર્યો તો કે હું એક ડોમું એ જોઈ નહીં તાન પાછું ડાયરેક્ટ ગયો કે હું વારી દઉં એટલે તમે તો બોલતા નહીં બધું નકમ હારા તો ખોટું કહેવાય. ઘઉં હા ગવાનું ગવાનું દહીંનું ચાલુ કરી બરાબર રાત્રે નતું કર્યું કાલ વાજુ ભૂલી ગયા છે યાર એક યાર શું કરે લે શું કરે અમે એકલો એકલો રમજે હાલ હાલું બનાવેલું ડેટોનું શાક બનાવી યાર ડેટોનું શાક શું બનાવ્યું કરી થોડું બનાવી ને બધું માટે ડેટોનું શાક બનાવ્યું બરાબર એક યાસ શું કરી છે રે શું કરી છે પગ કરવો છે રોટલા ચાલુ કરી નાખે કેટલા થયા સુધી ત્રણ ચાર બનાવી દીધા એમ ને હજી બાકી છે નાગી આવી ગયો તો અને ચેલું ઠેલો લઈને આવી જાય ચેલું મોટો છે હા સર ઠેલો પાસ જેવો મોટો છે હા સર કનું કાંઈ ખાલી છે હા સ્કૂલનો સર કાઢ નાખી તો ચા હા પણ ટાઈ જો પહેરી છે સ્કૂલના શર્ટ પેલો પર્સનલ શર્ટ ઉપર પહેરી ટાઈ અને આ બધું કાઢના કપડો વપરાવું કીધું હા કમ્પ્લીટ થયેલું પેલું વ્યવસ્થિત મિલ દે ટાઈ ને બધું જોતો ના હું કર્યું એ ઊંઘ જ યારને તો રોવા ચડ્યો છે કરવું છે કંટાળો છે ઊંઘ છે રોવો છે તાન શી કહું આપણો છોકરનો જ કંટાળો લુગડવા બેઠી હતી રિહાલ્યાનો જ છે તે બધો રિહાલને મોકલી અગીને એવું લાવ્યું ઉકા તો ખાવે નહીં ખા ચાલો ચા જતા આસ્તે આસ્તે ચા જતું ચમ ઠંડુ કરવા કરીને સારું કહેતા રિહાનને તો હેરાન કરવા લાગે સાત તો રંજીભાઈ નીચે લેતા જાવ હોય તો રિયાન કિયાન છે પેલો રહ્યો જાળીમાં આવે ચાલ ખાવામાં ખીચડી ને બપોરના શાક છે અડધર વાર બનાવી છે
હળદરવાળી ખીચડી દળવાળી. ચાલો હળદરવાળી ખીચડી આ તો રાંધવાનું નાગે યાર હેરાન કરે છે એટલે રિહાનને રમો તારે રમો પાછું રોવા લાગે છે કપૂર જેવું કંટાળો કહી દે તે કેવું થાય શીખર મારે ચાલુ કરી પાડું. હા તમે રોવાય છે થોડી વાર રહી. દૂધની ખીચડી મરચું દૂધ ખીચડી કઢી લાવી હું નંદાકાની હતી બાજુમાંની ખીચડી હતી શેર માટે શાક હતું. મને કઢી મને મારી ફેવરેટ કઢી છે એટલે હું જઈને કઢી લઈ આવી. તારી ક્યાં જ ખાવા હું કઢી ખીચડી હવ કાકી ભાઈ જો જઈએ રાતમાં બેઠકમાં જઈને અને હું હા ઊંઘવાનું જગું તો ગમો દાદા ચમ કોમ છે એમ ના માની રાતે 12 વાગ્યાના હું ચાંદ આવું યાર થાકી આવીને ઊંઘ્યો થાક લાગ્યો એટલે ઊંઘ્યો હા હા